શિવના ગોત્રમાંથી નીકળેલી શિવ ગોત્ર, પણ જેમ જેમ સમય આવ્યો શિકોતર શિકોતર કરી નાખી. એના સાનિધ્યમાં આપણે બધા મળ્યા. આજનો ભજનનો જે લાભ ભક્તરાજ મોતીભાઈ અને અમૃતભાઈ જેમને આપણને બધાને ભેળા કરી આવી માની કૃપા થઈ, સદગુરુનો કંઈક આશીર્વાદ ઉતર્યો સાહેબ, અને આપણને આ દર્શનનો એમને લાભ લીધો ને આપણે બધાને અપાયો. એ બદલ એમને પરિવારને અને એમને તાળીઓથી ધન કે મળ્યું તે ધર્મ ન કર્યું, શરીર મળ્યું તે ન કરી કોઈની સેવા. આગણે ભુવન જો સંત ન વધારે તો અશુભ ઠામ છે. ભલે કરોડો રૂપિયાની હોય, ભલે સાહેબી અને હોય, ભલે પારસ મણીની પોળે, પણ જે ઘેર ભગવાન રામનું નામ નથી એ ઘેર જમડા કરે ધમરોળે. હોનાની લંકા મહાપતિ લંકેશ રાવણના તો હતી, પણ એ રામનું નામ નતું, અને પલમાં રોળાઈ જેવી ભાઈ. એટલે એમ શું આપણા ભારતના સંતો, જે અનુભવી સંતો, જેમને આપણા જગતના ચોકમાં એમને તો એમનું ભજન કરી લીધું સાહેબ, પણ આપણી માટે એવી કંઈક મૂડી મૂકતા જ્યાં, અને મૂડીનો જો સાર આપણે બેસી કોઈ સદગુરુ જોડે સમજી લઈએ તો એ કના માટે મૂકી છે સમજણમાં કલ્યાણ થાય એવી વાત છે. કલ્યાણ કરવું છે તો સાચા સંતની વાતને સમજવી પડશે. મહાન ભારતની એક આર્ય નારી સતી તોરલ જેસલ ને કે કેવું કે સાહેબ કે જેસલ કરી લે વિચાર માથે છે જમ કે રોયા. જય હો બાપુ ને જય હો. એ સપના કેવો છે આ સંસાર, તોડી રાણી કરે છે આવો ને જેસલ રાય આપને પ્રેમ હોય ત્યો જઈને ભળીએ, અને સદગુરુ પૂરા હોય ત્યો જઈને મળીએ. જો વાત કેવી કરે છે જેસલ ને કે જેસલ તું કરી લે વિચાર. એ મહાસતી તોરલે જેસલ ને એકલાને કીધું હાલ સંતો બધા આપણો બદન કે તું વિચાર કરી લે. હે મળ્યો છે ને ભજન આપણને કોણ નથી કરવા દેતું છે, બધાને ભજન કરવું છે. માના ગર્ભની અંદર ગુરુ મહારાજ પરમાત્મા જોડે આ જીવાત્માએ પ્રશ્ન કરેલો, બોલ કર્યો છે, વચન આપ્યો છે કે કેવલ તારું ભજન કર્યું, આ જગતના ચોકમાં જઈને બીજું કશું નહીં કરું. બોલો આપણે કશું એવું કર્યું છે? ગર્ભવાસમાં એ ભક્તિ કબૂલી બહાર આવીને ગયો ભૂલી 84 નું ઉપર વ્યાતું અને દેવામાં ગયો તો ડૂલી. આટલું કરું આટલું કરું આટલું કરું કરતા 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 એ 50,000 હોય પાછા, 2 લાખ હોય પાછા, 20 લાખ હોય પાછા, અને એમ કરતે કરતે ભોગવવાનો સમય આવે ને એટલે એ પોતે પાછી ગયો હોય. એટલે તોરલ જેવી સતી જાડેજા ને કે જેસલ કરી લે વિચાર. વિચાર કરવાની વાત છે આરી કે આ વિચાર, આ પોત તત્વનો દેહ આપણને મળ્યો, શરીર મળ્યું, શા માટે મળ્યું? આ ધરતી પર આપણે આયા કેમ, અને આપણે હાલ શું કરી રહ્યા છે? જે કરવાનું નહીં કરતા બીજું કરે છે. એટલે જેસલ તું જાજ, સપના જેવો છે સંસાર. ખુલ્લી આંખે તું જોવે છે ને એ સપના જેવી બાજી છે ને પલમાં જતી રહે. ચેતી જા, હેડ તમે લઈ જો કયો જો જમતમ આવે એવો નતો સાહેબ આવ્યો. લઈ દઉં તને ક્યો કે સદગુરુ પૂરા હોય ત્યો જઈને આપણે ભરીએ. પૂરા કીધા છો
અને પ્રશ્ન એક એક શબ્દ ઉપર લક્ષ રાખજો. એને પૂરા કીધા. સદગુરુ પૂરા હોય તો દઈને તો સમજો કે ક્યાંક જગ્યાએ અધૂરા છે. વિરોધાર્થી શબ્દ હોય. નર હોમી નારી આવે, રાત હોમો દિવસ આવે, ઊંચા હોમું નેચું આવે, કાળા હોમું ધોળું આવે, મિત્ર હોય તો દુશ્મન આવે. હોમા હોમો વિરોધાર્થી શબ્દ છે. પણ એક પોતાના ભીતર જ્યારે આનંદ આવે ને તો એનો વિરુદ્ધાર્થી પાર્ય શબ્દ કોઈ નથી. એની હામો પરમાનંદ આવે સાહેબ. એ પરમાનંદની ઓળખાણ તને કરાવું જાડેજા. જાડેજો ઘણો સાહેબ થયો છે કે આ તને આ બધા ટોળા ચીડે દોડે છે ને આ બધું શું. તો તોરલ એમાં તો કે છે કે દેખા દેખી તો કરવાને જાય એ નરય તો અધૂરિયા કહેવાય. હાથમાં દીવો લઈ એ તને કુએ પડવા દા ઓલા કબૂડી ઓરે ઓને જે સાલરાય આપણે પ્રેમત થકી મળી. બધું ટોળું આવે ને ચેડે દોડમ દોડ કરે ને વિચાર ના કરે ને તો કોઈ કામનું નથી. એ દેખા દેખી કરવા જાય એ તો અધૂરિયા કહેવાય. હાથમાં દીવો હોય અને કુવામ પડવા જાય આ તો ગોઠની પોતાની મૂડીઓ ગુમાય. જાડેજા આવો પ્રેમ થકી મળીએ. સદગુરુ પૂરા હોય ત્યો જ પડે. તો કે આ બધું કરવું હોય તો એના માટે પેલું વિચાર શું કરવો કે તારી વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે. જો બુદ્ધિ બધાની પાસે છે પણ જેના પાસે વિવેક બુદ્ધિ હોય ને એ વિવેક બુદ્ધિ આપણને સદગુરુ મહારાજ આલે, બીજો કોઈ નો આલે. બજારમાં ન મળે. એની બજારમાં તમે અત્યારે લાખ 1.5 લાખ જો ને લઈ તો કિલો ચોજી આવે. 1,20,000 રૂપિયા આલો તો હોનું તોલો આવે વિનુભાઈ. પણ કદાચ કરોડ રૂપિયા આલીને કે દુકાનમાં જઈને ઉભા રહો કે થોડાક સંસ્કાર આપજો મળશે, ખાનદાની આપજો મળશે. હે અરે અંદરનો નૂર, જેનો અવાજ, જેનો પ્રકાશ, જેનો આનંદ ચોક દુકાને જઈને માગો કરોડો રૂપિયા આલતા આનંદ ન મળે સાહેબ, ખાનદાની ન મળે. અને ઈ તોરલ જાડેજાને કે પ્રેમની પાવણી જો વરતાય એમાં આનંદ ઘણેરો થાય. જો પ્રેમથી ભેળા થઈએ ને એ આનંદ આવે. હમણાં ભજન વાણીમાં સાહેબ વાગવાન ચાલુ થયું ને જેને અંદરથી ઉપડે ને તમે ના કહો તો ઉભા થઈને નાચવા માંડે. એ અંદરથી ઉપડે એ આનંદ છે સાહેબ. એના નોમમાં નાચવું છે ને પણ એ તો નાચતા હોય તો અડધાવડી એમ કે આ જો નાચી લ્યો સાહેબ, મજા કરી લ્યો. ભજન આપણે ન કરવા દે કોણ? અંદર બેઠેલું એક અહમ ભાવ, એ મનની અંદર એવો છોટો ઉપર પડ્યો છે ને એ અહમ ભાવ તમને ભક્તિ નો કરવા દે. એટલે સતાર બાપુએ કીધું સાહેબ એની અંદર પ્રમાણ આપ્યું કે ભજન આપણને મનની અંદર ઉપર પડેલું કોણ નથી કરવા દે. કે કામ ક્રોધ લોભ મોહ ને માયા તમે જ્ઞાને જોવો નથી શાર. એ આયા વચન ને તમે જો ચૂકી ગયા તો એ ખાસો જમનો માર. એ ભાઈ સાહેબ ભજી લે, ભજવા માટેનો અવસર મળ્યો છે. આ કામ ક્રોધ લોભ મોહ ને અહંકાર આ પાંચ જે ધાતુના બન્યા છે ને એ આપણને ભજનમાં બેહવાનો દે સાહેબ. ત્યારે કોઈને પ્રશ્ન પૂછ્યો બાપુ આ બધું તો કદાચ ગુરુ ચરણે જન મૂકી દે તોય કે તાર ભજન તો કરવું પડશે ને નહીતર આ તારું શરીર જે પોચ ભૂતોથી બન્યું છે ને એ તો એક દાડો રાખનો ઢગલો થાશે. સવારામ બાપાએ પણ કીધું છો છોડ સોચ ક્ષમતા પકડી લે
મન મૂકી દે મોયલી મમતા તારા પંખીડાનો જેમ ઉડી જાય છે એક દાડો ગુજરી મેળા ગુજરીનો મેળો ભરાય ને એટલે કદાચ સવારથી હોજ સુધી જ રહે એવી રીતનો ઉડી જાય આ શરીરનો પોત ભૂતોનો મેળો છે ને જતો રહે તો કે સાક્ષી કેવી રીત નહીં કે લાખો ગયા ને તું પણ જવાનો એ મૂર્ખ તું મનમાં વિચાર લાખો જતા રહ્યા તારા જેવા ધરતી ઉપર ઘણા આયા ને ઘણા જ્યાં આ ધરતી કોઈના બાપની નહીં થી કેવલ રામની છે સાહેબ ધરતી રાજા રામની બીજા કોઈ નહીં હો રામની ગાદી પર બેહવા વાળો કોઈ ન મળી શકે તો કે લાખો આયા ને જયા ને તુંએ જવાનો મૂર્ખ તું મનમાં વિચાર તો વિચારવાની વાત આવી મનમાં તારા બધા ડખા છે મનના છે તું મનથી વિચાર એ સાચું કહું છું તું એ ખોટું ના લેતો તારા મુઆ કુટુંબ ને તું સંભાળ એ ભાઈ તું ભજી લેને કીર્તા તારા બાપ દાદાની પેઢી તું તપાસ જતા રહ્યા કે ન જતા રહ્યા એ હાથી ઉપર ઘોડા ઉપર ચડવા વાળા સાહેબ રાખનો ટગલો થઈ ગયા એમ તુંએ જતો રે તો કે આ બધું મૂકી દઉં તો પછી શું કરવું ત્યારે સતાર બાપુ કે કેવી વાત કરે સાહેબ સંત આપણને સમજ આલે કે જો આવી રીતનું છે આ બધું સત્ય સ્મરણ કરી લે સદગુરુજીની સેવા અને સજનનો કરને શણગાર દાસ સતાર એ કહે કર જોડી તમે હરી ભજી ઉતરી લ્યો ને પાર એ ભારી તું ભજી લેને કીર્તા તો શું કરવું કે સજનનો સંગાત કરી લે કોઈ હારા મોણાનો સંગ પકડી લે પણ આ તો આતરના માનવી શું કર્યું ખબર છે ઘણાને કીધું તું સંગ હારો કર ભગવાને ચરણ આપ્યા છે પગ આપ્યા છે તગાવા દેવી મંદિરે જા સવારે વહેલો ઉઠે દાંતણ પોણી કરીને મંદિરે જા દર્શન કર અરે પગ રે આલ્યા તને એ તીર્થ મંદિરે જા